નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધ્વનિ તરંગના ગુણધર્મોમાં આપણે અત્યારે આગળ વધીએ છીએ. આની પહેલાંના લેક્ચરમાં આપણે ધ્વનિ તરંગનો આવર્તકાળ, કંપ વિસ્તાર, આવૃત્તિ અને તરંગ લંબાઈ આટલી બાબત વિશે માહિતી મેળવી હતી. આજે આપણે થોડુંક આગળ વધવાનું છે અને આજે આપણે ધ્વનિની પીચ જોઈશું, ત્યારબાદ ધ્વનિની પ્રબળતા જોઈશું અને ધ્વનિની ગુણવત્તા અથવા ગુણતા શું છે એ આપણે જોવાના છીએ. તો ચાલો જે અત્યારે આપણે શરૂઆત કરીએ ધ્વનિની પીચ. મિત્રો, ધ્વનિની પીચ કોને કહેવી? તો કે ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા એટલે કે હાઈનેસ અને ન્યૂનતા એટલે કે લોનેસ રજૂ કરે છે તેને પીચ કહે છે. આનો અર્થ શું થયો મિત્રો? કે ધ્વનિનો જે ગુણધર્મ કે જે ધ્વનિની હાઈનેસ અથવા લોનેસ નક્કી કરે છે, એટલે કે ધ્વનિ કેટલો ઊંચી આવૃત્તિનો છે અને કેટલી નીચી આવૃત્તિનો છે, એ જે નક્કી થાય છે એને પીચ કહેવાય છે. એવું પણ બને કે અમુક ધ્વનિ છે જેની આવૃત્તિ ખૂબ વધારે હોય, બરાબર, તો એની પીચ ખૂબ વધારે થઈ કહેવાય. અને અમુક ધ્વનિ છે કે જેની આવૃત્તિ ઓછી હોય તો તેની પીચ પણ ઓછી હોય. મિત્રો, મેં તમને ધ્વનિ ચીપિયો બતાવ્યો હતો, બરાબર, રબર પેડ સાથે અથડાવીને એ કંપન કરતો હતો, એ ધ્વનિ ચીપિયો બતાવ્યો હતો. તો એ ધ્વનિ ચીપિયાની આવૃત્તિ 346 હર્ટ્ઝ જેવી લગભગ હતી. એનો અર્થ શું થયો? તો કે 1 સેકન્ડમાં આ ચીપિયો 346 વખત કંપન કરતો હોય, બરાબર, આવૃત્તિ એની એટલી વધારે. એટલે કે એની આવૃત્તિ વધારે થઈ. અમુક બીજો ચીપિયો લઈએ આપણે કે જેની આવૃત્તિ 256 હર્ટ્ઝ જ હોય, તો એની આવૃત્તિ ઓછી થઈ. પહેલા ચીપિયાની આવૃત્તિ 346, બીજાની 256 હર્ટ્ઝ. તો આપણે એમ કહી શકાય કે પહેલો ચીપિયો છે એની પીચ વધારે છે અને બીજા ચીપિયાની પીચ ઓછી છે. સમજાણું? શું કહે છે? ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા એટલે હાઈનેસ અથવા ન્યૂનતા એટલે કે લોનેસ રજૂ કરે છે તેને ધ્વનિની પીચ કહેવામાં આવે છે. તો મિત્રો, આ થઈ ગઈ ધ્વનિના પીચની વ્યાખ્યા. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો કે પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે. મેં તમને કીધું ને 2 ચીપિયાના ઉદાહરણ દ્વારા. પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે, પણ પીચ અને આવૃત્તિ એક સમાન નથી. આવૃત્તિને પીચ કહેવું એવું જરૂરી નથી અને એ છે જ નહીં, સમાન જ નથી. 2 અલગ અલગ છે. આવૃત્તિ અને પીચ અલગ અલગ છે, કારણ કે પીચમાં માનસશાસ્ત્રીય સમજ સમાવિષ્ટ છે. આનો અર્થ શું થયો? કે પીચ છે એ આપણું મગજ નક્કી કરે છે કે આનો અવાજ મોટો છે, આનો અવાજ ઓછો છે, બરાબર. જેમ મિત્રો આવૃત્તિ વધારે હશે તેમ એ કોઈ કંપિત વસ્તુનો અવાજ વધારે હશે, જેમ આવૃત્તિ ઓછી હશે તેમ અવાજ ઓછો હશે. એ શેના ઉપરથી નક્કી થાય? તો કે આપણે સાંભળી શકીએ છીએ કે આ અવાજ વધારે છે, આ અવાજ ઓછો છે. એટલે એ મગજથી નક્કી થાય છે કે આ અવાજ વધારે છે કે ઓછો છે. એટલે પીચ એ માનસશાસ્ત્રીય સમજ છે એમ કહેવાય, બરાબર, જે શરીર વિજ્ઞાન સંબંધિત છે, એટલે કે શરીર સાથે જોડાયેલું છે. પીચ છે એ વ્યક્તિલક્ષી છે, એટલે કે દરેક વ્યક્તિને અવાજ અલગ અલગ પ્રકારના સંભળાતા હોય. કોઈકને એક જ આવૃત્તિનો અવાજ છે એ વધારે સંભળાતો હોય, તો અમુકને કાનમાં પ્રોબ્લેમ હોય તો એ જ અવાજ અમુકને ઓછો સંભળાતો હોય, એવું બને, બરાબર. ત્યારબાદ મિત્રો, આવૃત્તિ આ શબ્દનો આમાં ઉપયોગ આવે છે, એટલે પહેલાં આપણે આવૃત્તિની વ્યાખ્યા જોઈ લેવી પડે, બરાબર. જો કે આપણે ભણી જ ગયા છીએ, તેમ છતાંય આવૃત્તિની વ્યાખ્યા જો જોઈએ આપણે તો કે એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિની આવૃત્તિ કહે છે. એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિની આવૃત્તિ કહે છે. એટલે કે 1 સેકન્ડમાં જે દોલનો થાય છે એ તેની આવૃત્તિ ગણાય. કોકમાં 50 થતા હોય, કોકમાં 100 થતા હોય, 200, 300, 400, 500 એક સમય, એટલે કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહેવાય. અને દોલનો શું એ પણ મેં તમને કહી દીધું, બરાબર. દોલનો શું છે એ પણ આપણે વાત શીખી ગયા છીએ. તો આપણે બીજા શબ્દોમાં જો ધ્વનિના પીચની વ્યાખ્યા કેવી હોય, બરાબર, આવૃત્તિને અનુસંધાને, તો આમ કહી શકીએ
કે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે. કોઈ સ્ત્રોત હોય, સ્ત્રોતમાંથી જે ધ્વનિ ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત ધ્વનિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કહે છે. એ ઉત્સર્જિત આવૃત્તિનું આપણું મગજ એટલે કે મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે. ઉત્સર્જિત ધ્વનિ હોય પછી આપણને એ કદાચ વધારે સંભળાતી હોય, ઓછી સંભળાતી હોય તો એ સાંભળવા ઉપર ડિપેન્ડન્ટ છે. પીચ છે એ સાંભળવા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે જેમ કહેવાય છે કે પીચ એ વ્યક્તિલક્ષી છે. બરાબર? પીચ એ કોઈ ભૌતિક રાશિ નથી, એ વ્યક્તિલક્ષી રાશિ છે. દરેક વ્યક્તિને અલગ અલગ પીચ સંભળાતી હોય. બરાબર? આગળ વધીએ મિત્રો કે તે કોઈ સાધન દ્વારા ચોક્કસપણે માપી શકાતી નથી, કેમ કે એ માણસ ઉપર જ આધારિત છે. કોકને સરખું સંભળાતું હોય, કોકને સરખું ન પણ સંભળાતું હોય, એટલે એ માણસ ઉપર આધારિત છે, એટલે કે વ્યક્તિલક્ષી છે. બરાબર? પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે, આ જે પીચ છે એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક બને છે. આપણને મિત્રો ઘણી વખત કોઈ વ્યક્તિનો અવાજ છે એ તીણો માલુમ પડતો હોય, એકદમ તીક્ષ્ણ સંભળાતો હોય. કોક બોલે તો એ અવાજ આપણને તીક્ષ્ણ સંભળાય, કોક બોલે તો આપણને ઘોઘરો સંભળાતો હોય અથવા ભારે સંભળાતો હોય, ઘેરો સંભળાતો હોય, એવું બને. બરાબર? તો અહીં આ જે તીક્ષ્ણ અવાજ સંભળાય અને ઘેરો અવાજ સંભળાય છે, બરાબર, એ આપણા કાન નક્કી કરે છે કે ભાઈ આ અવાજ ઘેરો છે, આ અવાજ તીક્ષ્ણ છે. બરાબર? એટલે જ શું કીધું છે કે પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક બને છે. એટલે આપણું કાન અવાજને કેવી રીતના પારખે છે કે એ તીણો છે કે ઘેરો છે. બરાબર? એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ સ્વરૂપે આપણા કાન પારખી લે છે. બરાબર? સ્ત્રીનો અવાજ પુરુષના અવાજ કરતાં તીણો હોય છે, સ્વાભાવિક છે. કોઈ છોકરી હોય તો એનો અવાજ તીણો હોય. બરાબર? જ્યારે કોઈ છોકરો હોય તો તેનો અવાજ ઘેરો હોય એવો બને. અથવા આગળ વધીએ આપણે, કોઈ સ્ત્રી છે, બરાબર, તેનો અવાજ તીણો હોય, તીક્ષ્ણ હોય. જ્યારે કોઈ પુરુષ છે, પુરુષનો અવાજ ઘેરો હોય અથવા ઘોઘરો હોય, આવું બને. બરાબર? એનું કારણ એ છે કે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજ કરતાં ઊંચી હોય છે. સ્ત્રીના અવાજની જે આવૃત્તિ હોય, બોલે છે ગળામાંથી, ત્યારે જે આવૃત્તિ ઉત્પન્ન થાય છે એ આવૃત્તિ વધારે હોય, મોટી હોય. જ્યારે પુરુષ બોલે છે ત્યારે એના ગળામાંથી જે કાંઈ શબ્દો નીકળે છે સ્વર સ્વરૂપે, એ આવૃત્તિ ઓછી હોય છે. એટલે કે જેની આવૃત્તિ વધારે તેની પીચ વધારે. એટલે કે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય તેથી તેની પીચ પણ વધારે, અને પુરુષના અવાજની આવૃત્તિ ઓછી હોય એટલે તેની પીચ પણ ઓછી. સમજાય છે મિત્રો? હવે આપણે પીચ વિશે જે માહિતી લઈએ છીએ એ વિશે. બરાબર? કોઈ ધ્વનિ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય છે, કોઈ ધ્વનિ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય છે. એ તો સ્વાભાવિક છે કે જેટલું ઝડપથી કંપન થતું હોય તેની આવૃત્તિ એટલી વધારે, અને કોકનું કંપન ઓછું થતું હોય એની આવૃત્તિ એટલી જ ઓછી હોય છે. બરાબર? આમ ઊંચી પીચવાળો ધ્વનિ માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંઘનન અને વિઘનન સાથે સંબંધિત છે. સ્વાભાવિક છે કે ઊંચી પીચ એટલે કે વધારે આવૃત્તિવાળો જે તરંગ છે મિત્રો, વધારે આવૃત્તિવાળો તરંગ એ માધ્યમમાં કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી વધારે સંઘનન અને વિઘનન પસાર થાય છે. એમ કહીએ કે કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી વધારે પ્રમાણમાં સંઘનન અને વિઘનન પસાર થતા હોય તો આપણે એમ કહી શકીએ કે તેની આવૃત્તિ વધારે છે, અને તેની જો આવૃત્તિ વધારે હોય તો તેવા ધ્વનિની પીચ પણ વધારે હોય. એટલે કે જેમ આવૃત્તિ વધારે તેમ પીચ વધારે, અને પીચ વધારે છે એનો અર્થ શું થયો તો કે એના સંઘનન અને વિઘનનની સંખ્યા પણ વધારે હોય. બરાબર? તો મિત્રો, ઊંચી પીચવાળો ધ્વનિ અને નીચી પીચવાળો ધ્વનિ, એની તરંગાકૃતિ કેવી હોય, તરંગની
આકૃતિ કેવી હોય એ આપણે જોઈએ. આપણે એક વસ્તુ તો જોઈ ગયા કે ઊંચી પીચવાળો ધ્વનિ એનો અર્થ શું થયો? તો કે તેની આવૃત્તિ વધારે હોય. આવૃત્તિ વધારે એટલે શું? તો કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા વધારે હોય. તો એની તરંગ આકૃતિ કેવી? તો આ જે પહેલી આકૃતિ છે ઊંચી પીચવાળો ધ્વનિ તરંગ, તો અહીંયા આપણને સ્પષ્ટ સ્વરૂપે જોવા મળે છે કે આ તરંગ એકબીજાની બાજુમાં નજીક છે. આનો અર્થ શું થયો? તો કે આ વધારે આવૃત્તિવાળા તરંગને અહીંયા આપણે દર્શાવ્યું છે. જ્યારે બીજી આકૃતિ છે એમાં જુઓ, જે તમને દેખાય છે કે શૃંગ ગર્ત ઓછા છે, બરાબર, અને બે વચ્ચેનું અંતર વધારે છે, અહીંયા અંતર વધારે છે, બરાબર. આનો અર્થ શું થયો કે પહેલી આકૃતિ છે એમાં આવૃત્તિ વધારે છે, બીજી આકૃતિમાં આવૃત્તિ ઓછી છે. આનો અર્થ શું એમ થાય કે પહેલી આકૃતિ વધારે આવૃત્તિના કારણે તેની પીચ વધારે છે એમ દર્શાવે છે, અને બીજી આકૃતિ છે એ ઓછી આવૃત્તિના કારણે તેની પીચ ઓછી છે એવું દર્શાવે છે. એટલે કે નીચી પીચનો ધ્વનંગ, બરાબર, એની આકૃતિ આ, અને ઊંચી પીચનો ધ્વનિ એની આકૃતિ આ થાય. તો પીચ એટલે શું લગભગ હવે આપણને સમજાઈ ગયું હોય, બરાબર. હવે આગળ એક નાનક એવો પોઈન્ટને સમજીએ કે આ જે આપણે તરંગાકૃતિ દોરી છે એ ધ્વનિની પીચ ઓછી હોય તેવી આકૃતિ પણ ઓછી હોય છે. ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય. આવી રહ્યું જો, ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ ઓછી હોય, બરાબર, જે આપણે આકૃતિમાં બીમાં સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ. એટલે પીચ એટલે ટૂંકમાં આપણને એટલી ખબર પડી કે જેની આવૃત્તિ વધારે હોય તેની પીચ વધારે, જેની આવૃત્તિ ઓછી હોય તેની પીચ ઓછી. અને પીચ હકીકતે શું છે? તો કે આપણું મગજ એ આવૃત્તિના ધ્વનિનું કેવી રીતના અર્થઘટન કરે છે, બરાબર, કેવું સંભળાય છે ધ્વનિ, એના ઉપર આધારિત રાખે છે, એના ઉપર આધારિત છે. ત્યારબાદ મિત્રો પીચ પછી વાત કરીએ ધ્વનિની પ્રબળતા. કોઈક ધ્વનિ આપણને પ્રબળ માલુમ પડતો હોય અથવા કોઈક ધ્વનિ આપણને મૃદુ માલુમ પડતો હોય. મૃદુ એટલે કે નિર્બળ માલુમ પડતો હોય. તો આ પ્રબળ ધ્વનિ શું છે, નિર્બળ ધ્વનિ શું છે, અને એ કોના ઉપર આધાર રાખે છે એ આપણે જોવાનું છે, બરાબર. તો ચાલો જોઈએ ધ્વનિની પ્રબળતા, બરાબર. તો મિત્રો આપણે આમાં વ્યાખ્યા સ્વરૂપે આપણે એમ કહીએ કે સૌપ્રથમ આ જે ધ્વનિની પ્રબળતા છે ને મિત્રો, એ ધ્વનિની પ્રબળતા હકીકતે સૌપ્રથમ આપણે કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. તો કંપ વિસ્તાર એટલે આપણે જોઈ ગયા છીએ, બરાબર. કંપ વિસ્તાર શું છે મિત્રો? કંપ વિસ્તારને આપણે જોઈ ગયા છીએ ને તાજું કરવું પડે. એટલે એ પહેલાં કંપ વિસ્તારની વ્યાખ્યા આપણે જોઈ લઈ, અને કંપ વિસ્તારનો ઉપયોગ અહીંયા ધ્વનિની પ્રબળતામાં થતો હોવાથી આપણને કંપ વિસ્તાર શું છે એ ખબર હોવી જોઈએ. તો મિત્રો અહીંયા જે તરંગાકૃતિ દર્શાવી છે એમાં જે મધ્યમાન સ્થાન છે આડી લીટી, ત્યાંથી ઉપર તરફ અથવા નીચે તરફનું મહત્તમ સ્થાનાંતર છે એને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. આને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ કે મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ, કાં ઉપર તરફ કાં નીચે તરફ મહત્તમ જે સ્થાનાંતર હોય તરંગનું, એને ધ્વનિનો કંપ વિસ્તાર કહે છે. તો વ્યાખ્યા સ્વરૂપે શું થાય કે તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ મધ્યમાન સ્થાનથી, એટલે કે આ મધ્યમાન સ્થાન છે મિત્રો, આ મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ, એટલે કાં ઉપર કાં નીચે કોઈ એક તરફ એક તરફ માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને તરંગનો કંપ વિસ્તાર કહે છે. તો મિત્રો અહીંયા કંપ વિસ્તાર એટલે શું એને ખબર પડી આપણને. તો આ કંપ વિસ્તાર છે એના ઉપર આધારિત છે તરંગની પ્રબળતા. તો કંપ વિસ્તાર સમજ્યા પછી હવે આપણે ધ્વનિની પ્રબળતાની વ્યાખ્યા જોઈએ કે ધ્વનિની પ્રબળતા કોને કહેવાય. તો કે ધ્વનિના કંપ વિસ્તારની, આ જે કંપ વિસ્તાર સમજ્યા, બરાબર, ધ્વનિના કંપ વિસ્તારની માનવશાસ્ત્રીય સમજ એટલે માનસિક સમજ, બરાબર, માનવશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધિત છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. એટલે કે કયો ધ્વનિ મોટો છે, કયો ધ્વનિ નાનો છે, બરાબર. એટલે કે જેનો કંપ વિસ્તાર વધારે હોય તેની પ્રબળતા વધારે હોય, અને જેનો કંપ વિસ્તાર ઓછો હોય તેની પ્રબળતા ઓછી હોય, એટલે કે નિર્બળ ધ્વનિ થયો. એટલે કે મગજ એ નક્કી કરે છે, આપણને કોઈ વસ્તુ સંભળાય છે, બરાબર, તો એનો કંપ વિસ્તાર વધારે છે કે ઓછો છે,
બરાબર, એ આપણું મગજ નક્કી કરશે સાંભળતી વખતે. તો આપણે એની તરફ આગળ જઈએ અત્યારે. બરાબર, કે જ્યારે ધ્વનિ શ્રોતાના કાન પર પડે છે, એટલે ધ્વનિ આપણને જ્યારે સંભળાય છે ત્યારે કાનમાં સંવેદના ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક છે, કોઈ ધ્વનિ આપણા કાનમાં સંભળાય ત્યારે આપણા કાનમાં સંવેદના ઉત્પન્ન થાય છે. કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ હોય છે. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. વ્યાખ્યા બીજી આપણે આપી હોય પ્રબળતાની, તો ધ્વનિની પ્રબળતાની બીજી વ્યાખ્યા શું થાય કે પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ, મેં તમને કીધું ને પ્રબળ ધ્વનિ કોને કહેવો, તો કે જેનો કંપ વિસ્તાર વધારે હોય તેને પ્રબળ ધ્વનિ કહેવો, અને જેનો કંપ વિસ્તાર ઓછો હોય તેને નિર્બળ ધ્વનિ કહેવો. એટલે કે પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં, એટલે કે સાંભળનાર વ્યક્તિના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે. એટલે કે આપણા કાનમાં જે સંવેદના ઉત્પન્ન થાય છે એમાં પ્રબળ ધ્વનિ અને નિર્બળ ધ્વનિ જે આપણે મગજ આપણું નક્કી કરે છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. બરાબર, ઓકે. તો અહીંયા મિત્રો આપણે ધ્વનિની પ્રબળતા જોઈ. બરાબર, જો આપેલ ધ્વનિ ચીપિયાને ધીરેથી રબરના પેડ સાથે અથડાવવામાં આવે, આપણી પાસે ધ્વનિ ચીપિયો હતો એને આપણે ધીમેથી રબરના પેડ સાથે અથડાવીએ તો શું થાય મિત્રો? જો આપેલા ધ્વનિ ચીપિયાને ધીરેથી રબરના પેડ સાથે અથડાવવામાં આવે તો આપણને સંભળાતો ધ્વનિ મૃદુ હોય છે. એટલે આપણે ધીમેથી અથડાવીએ તો એ જે ધ્વનિ સંભળાય છે એ મૃદુ હોય છે, અવાજ ઓછો સંભળાય છે. એ ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલો અવાજ છે ને એ ઓછો સંભળાય. પણ જો આપણે જોરથી અથડાવીએ આમ, બરાબર, તો સ્વાભાવિક છે કે એ જે કંપન થતો હોય એનો અવાજ વધારે સંભળાય. બરાબર, તો એનો અર્થ શું થયો કે તેની પ્રબળતા વધારે છે. એટલે કે ધીમે અથડાવીએ આપણે કોઈ પણ ધ્વનિ ચીપિયાને તો શું થાય છે કે તેમાં કંપ વિસ્તાર નાનો હોય છે. બરાબર, કંપ વિસ્તાર નાનો હોય છે એટલે તેના દ્વારા ઉત્પન્ન થયેલો ધ્વનિ છે એ પણ નિર્બળ હોય છે. જ્યારે જોરથી અથડાવ્યો હોય, આમ જોરથી અથડાવ્યો હોય તો તેના દ્વારા ઉત્પન્ન થયેલો ધ્વનિનો અવાજ છે એ મોટો હોય. ધ્વનિનો અવાજ મોટો હોય તેમ તેનો કંપ વિસ્તાર પણ મોટો હોય. બરાબર, ઓકે. તો જેનો કંપ વિસ્તાર મોટો હોય તો તેની પ્રબળતા પણ વધારે હોય. ઓકે, અહીં બંને ધ્વનિ એક જ સ્વરકાંટા વડે ઉત્પન્ન કરેલા છે. સ્વાભાવિક છે કે આપણે ધીમેથી અથડાવીએ કે જોરથી અથડાવીએ, આપણી પાસે એક જ ધ્વનિ ચીપિયો હોય એના મદદથી જ આ બંને ક્રિયાઓ કરવાના છે. બરાબર, તો શું કીધું છે કે અહીં બંને ધ્વનિ એક જ સ્વરકાંટા વડે ઉત્પન્ન કરેલા છે, તેથી તેમની આવૃત્તિ તથા તરંગાકૃતિ સમાન હોય. એટલે કે મેં તમને કીધું કે આપણી પાસે 346 હર્ટ્ઝનો ચીપિયો હોય, બરાબર, તો તેની આવૃત્તિ તો સમાન જ હોય. બરાબર, આવૃત્તિ સમાન હોય તેમજ તેની તરંગાકૃતિ પણ સમાન હોય. પણ જ્યારે ધીમેથી અથડાવવામાં આવે છે ત્યારે તેના કંપ વિસ્તારમાં ફેરફાર થાય છે. ધીમેથી અથડાવ્યું હોય ત્યારે તેનો કંપ વિસ્તાર નાનો હોય અને જ્યારે જોરથી અથડાવવામાં આવે ત્યારે તેનો કંપ વિસ્તાર મોટો હોય. આને આપણે આકૃતિમાં જોઈએ ને તો ખ્યાલ આવે આપણને કે ધીમેથી અથડાવ્યું હોય ત્યારે એની તરંગાકૃતિ કેવી હોય અને જોરથી અથડાવ્યો હોય ત્યારે તરંગાકૃતિ કેવી હોય. તો મિત્રો જ્યારે ધ્વનિ ચીપિયાને ધીમેથી અથડાવીએ ત્યારે આ જો કંપ વિસ્તાર નાનો છે. બરાબર, આ કંપ વિસ્તાર નાનો છે તો ત્યારે આ તરંગાકૃતિ આવી હોય, એટલે કે ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થશે એ મૃદુ ધ્વનિ હોય. અને જ્યારે જોરથી અથડાવવામાં આવે ત્યારે સ્વાભાવિક કે જો આ કંપ વિસ્તાર મોટો છે, બરાબર, કંપ વિસ્તાર મોટો છે એટલે કે જ્યારે જોરથી અથડાવવામાં આવે છે ત્યારે તેની તરંગાકૃતિ આવી હોય. ચોક્કસપણે આપણને ખ્યાલ આવે છે. અહીં કીધું છે શું તો કે ચીપિયો એક જ છે માટે તેની આવૃત્તિ સમાન હોય. આવૃત્તિ એટલે શું થયું તો કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. તો જો એક દોલન અહીંયા પૂરું થાય છે, બરાબર, અહીંયા પૂરું થાય છે, અહીંયા પૂરું થાય છે, બરાબર, બે સમાન જ છે. જો રેડી, અને અહીંયા જો અહીંયા પૂરું થાય છે અને અહીંયા પૂરું થાય છે. એટલે કે એ તેની આવૃત્તિ સમાન પરંતુ કંપ વિસ્તાર અલગ અલગ હોય છે. એટલે કે જેનો કંપ વિસ્તાર નાનો તે મૃદુ ધ્વનિ અને જેનો કંપ વિસ્તાર મોટો તે પ્રબળ ધ્વનિ. અને મિત્રો આ જે મૃદુ ધ્વનિ છે એ અહીંયા સમય સાથે જેમ જેમ આગળ વધે છે, આ છે ને એ સમય ધીમે ધીમે કરતાં આગળ વધતો જાય.
બરાબર, આમ સમય આગળ વધતો જાય. એટલે કે મૃદુ ધ્વનિ છે સમય સાથે જેમ આગળ વધતો જશે તેમ તેનો કંપ વિસ્તાર ઘટતો જશે. એટલે કે આ રીતના થશે. જો હું તમને આમ દર્શાવું કે આગળ જાય પછી છે ને એનો કંપ વિસ્તાર ઘટતો જાય, બરાબર. આમ પછી એક સમય એવો આવે કે એ હાવ સ્ટ્રેટ થઈ જાય, સ્ટ્રેટ થઈ જાય, કંપ વિસ્તાર ધીમે ધીમે કરતો નાનો થઈ જાય. એટલે એ જાજુ અંતર ન કાપી શકે. આ સમય સાથે આપણે અહીંયા અંતર પણ દર્શાવીએ, આ અંતર. એટલે કે મૃદુ ધ્વનિ છે એ જાજુ અંતર ન કાપી શકે. એટલે કે મૃદુ ધ્વનિ છે એ દૂર સુધી જઈ નથી શકતો. મેં ધ્વનિ ચીપિયો આમ ધીરેકથી અથડાવ્યો હોય તો એ ધ્વનિ કદાચ મારા સુધી પહોંચી શકે, પણ આમ બીજા ક્લાસ સુધી ન પહોંચી શકે કે 50 ફૂટ 100 ફૂટ સુધી તેનો અવાજ ન સંભળાય. શું કામ? સમય સાથે તેનો કંપ વિસ્તાર નાનો થતો જાય, બરાબર. સમય સાથે તેની કંપ વિસ્તાર નાનો થતો જાય. પણ અહીંયા શું થાય કે અહીંયા ઓલરેડી જ્યારે કોઈ વસ્તુને આપણે જોરથી અથડાવી છે, એટલે કે શરૂઆતથી જ તેનો કંપ વિસ્તાર મોટો હોય તો સમય સાથે જેમ જેમ આગળ વધશે તેમ તેનો કંપ વિસ્તાર નાનો થતા સમય લાગશે. એટલે એનો અર્થ શું થયો કે એ ઝાઝા અંતર સુધી એ ધ્વનિ સંભળાશે. એટલે કે જેનો કંપ વિસ્તાર ઝાઝો હોય છે તેવો ધ્વનિ લાંબુ અંતર કાપશે, અને જેનો કંપ વિસ્તાર ઓછો હોય છે તે ઓછું અંતર કાપશે. એટલે કે મૃદુ ધ્વનિ હોય એ ઓછું અંતર કાપે અને એ દૂર સુધી સંભળાતો નથી, જ્યારે પ્રબળ ધ્વનિ છે એ દૂર સુધી સંભળાય છે, બરાબર મિત્રો. આમ ધ્વનિની પ્રબળતા અને મૃદુતા તરંગના કંપ વિસ્તાર વડે જાણી શકાય છે. પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે છે કારણ કે તેની સાથે સંકળાયેલી ઉર્જા પણ વધારે હોય છે, બરાબર. ઉર્જા વધારે હોય એટલે લાંબા સમય સુધી એ જઈ શકે છે. તો મિત્રો ધ્વનિની પ્રબળતા આપણે જોઈએ, ત્યારબાદ આપણે વાત કરીએ અત્યારે ધ્વનિની ગુણવત્તા અને ધ્વનિની ગુણતા. આપણે એમ કહીએ છીએ ને કે અમુક ધ્વનિ છે એ સારો છે, અમુક ધ્વનિ છે એ નથી સારો. સારો એટલે કે કેમ કહીએ તો કે સાંભળવાની દૃષ્ટિએ સારો લાગે છે અમુક ધ્વનિ છે સાંભળવાની દૃષ્ટિએ આપણને સારો નથી લાગતો. તો આ જે ધ્વનિની ગુણવત્તા છે, બરાબર, સારો લાગવો અથવા ન સારો લાગવો એ હકીકતે કોને કહેવાય? ધ્વનિની ગુણવત્તા કોને કહેશું આપણે? તો એ જોવાનું છે અત્યારે. ધ્વનિની ગુણવત્તા અથવા બીજા નામ વડે અને ધ્વનિની ગુણતા વડે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો ધ્વનિની ગુણવત્તા અથવા ધ્વનિની ગુણતા જોઈએ. કે ધ્વનિની ગુણતા એક એવી લાક્ષણિકતા છે, ધ્વનિની ગુણવત્તા છે ને મિત્રો, એ એક એવી લાક્ષણિકતા છે જે આપણને સમાન પીચ અને પ્રબળતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે. સમાન પીચ અને સમાન પીચ અને સમાન પ્રબળતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની આપણને ક્ષમતા આપે છે. સમાન પીચ હોય અને સમાન પ્રબળતા હોય તેવા ધ્વનિઓને એકબીજાથી અલગ પાડવાની આપણને ક્ષમતા આપે છે. કઈ રીતના? આગળ સમજીએ આપણે. જે સુખદ અનુભવ આપે છે તેની ગુણવત્તા વધુ સારી ગણાય છે. જે અવાજ સાંભળવામાં આપણને સુખદ લાગતો હોય, કર્ણપ્રિય લાગતો હોય તો તેની ગુણવત્તા સારી છે. શાસ્ત્રીય સંગીત વાગતું હોય મિત્રો, શાસ્ત્રીય સંગીત, તો આપણને સાંભળવામાં બહુ મજા આવે. એમ થાય સાંભળ્યા જ કરીએ, બરાબર. પછી કુદરતી કોઈ પણ અવાજ હોય, નેચરલ અવાજ, એ સાંભળવાની બહુ મજા આવે. જંગલમાં ગયા હોય આપણે તો ત્યાંનો એકદમ શાંતિ હોય, ત્યાંના અવાજ બધા બહુ સાંભળવાને આપણને ગમતા હોય, મજા આવે ટૂંકમાં, બરાબર. તો એ બધા જે ધ્વનિના અવાજો છે મિત્રો એ આપણને સાંભળવામાં બહુ મજા આવે. એટલે કે સુખદ અનુભવ આપતા હોય, એમ મજા આવે, રિલેક્સ થઈ ગયા આપણે એમ ફીલ થાય. એટલે કે જે ધ્વનિથી આપણે રિલેક્સ થાય છે, સાંભળવામાં મજા આવે છે, બરાબર, એન્જોય કરીએ છીએ જે ધ્વનિને, એ સારી ગુણવત્તાનો ધ્વનિ કહેવાય. અને જે ધ્વનિ સાંભળવામાં આપણને આમ કર્ણપ્રિય ન હોય, ઘોંઘાટ થતો હોય, બરાબર, તો એની ગુણવત્તા સારી ન કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ ડીજે વાગતું હોય, બરાબર, લગ્ન પ્રસંગમાં કે પછી કોઈ પણ સમારંભમાં ડીજે વાગતું હોય તો એ ઘડીક વાર આપણને સારું લાગે, 5-10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક એમ સારું લાગે. પછી આપણા કાન થાકી જાય, કંટાળો આવે, ડીજે બહુ ગમે નહીં, બરાબર. અથવા એમ થતું હોય કે એકારે 5-6 વસ્તુઓ એકસાથે વાગતી હોય, ઓલું બેન્ડ બાજા વાગતા હોય, બરાબર, ત્યારે ઘડીક વાર મજા આવે આપણને. જેમાં શરણાએ વાગતી હોય, નગારા, ઢોલ, બરાબર,
પછી જે કાંઈ વગાડતા હોય ઘૂઘરા ને કે પિયાનો ને બધું વગાડતા હોય તો આમાં 5-6 વસ્તુ એક સાથે વાગતી હોય તો એ સાંભળવામાં બહુ ન મજા આવે, એ ઘડીક વાર જ મજા આવે, પછી આપણને માથાનો દુખાવો થઈ જાય કે હવે આ બંધ થાય તો સારું, બરાબર. એટલે એ આમ સુખદ અનુભવ ન આપે, આમ કર્ણપ્રિય ન હોય. તો એવા બધા ધ્વનિઓ છે, 5-6 ધ્વનિઓ એક સાથે મિક્સ થઈને આપણી પાસે આવતા હોય, સંભળાતા હોય, એ આપણને સુખદ અનુભવ ન આપે, એટલે એની ગુણવત્તા ખરાબ છે, નબળી છે, એમ આપણે એમ કહી શકીએ, બરાબર. તો સારી ગુણવત્તા અને ખરાબ ગુણવત્તા શું છે એ પણ જોવું પડે આપણે. ચાલો જોઈએ આપણે. ધ્વનિની ગુણવત્તા ધ્વનિના તરંગ સ્વરૂપ વડે જાણી શકાય છે, બરાબર. જુદા જુદા વ્યક્તિઓના અવાજ તથા સંગીતના વિવિધ સાધનોની ગુણવત્તા અલગ અલગ હોય છે. જુદા જુદા વ્યક્તિઓના અવાજ જુદા જુદા હોય છે, એટલે એની ગુણવત્તા પણ જુદી જુદી હોય. મારો અવાજ છે, બરાબર, તો મારો અવાજ તમને સાંભળવામાં કોઈકને સારો લાગે, નોય સારો લાગે, બરાબર, સ્વાભાવિક છે. અથવા અન્ય શિક્ષકના જે વિડીયો લેક્ચર છે તમને એ સાંભળવામાં સારા લાગતા હોય અને નોય સારા લાગતા હોય. તો દરેક વ્યક્તિ છે મિત્રો, એ દરેક વ્યક્તિના અવાજની ગુણવત્તા કંઈક અલગ અલગ હોય, બરાબર. દરેક વ્યક્તિના અવાજની ગુણવત્તા અલગ અલગ હોય, અમુક સારા લાગે, અમુક નોય લાગે. એવી જ રીતના અમુક જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે મિત્રો, એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ અમુકના અવાજ સારા હોય એટલે અમુકની ગુણવત્તા સારી હોય અથવા અમુકની ગુણવત્તા નબળી હોય, એવું બને આપણને, બરાબર, એવું બનતું હોય છે. એટલે કે જુદા જુદા વ્યક્તિઓના અવાજ તથા સંગીતના વિવિધ સાધનોની ગુણવત્તા અલગ અલગ હોય છે, તેથી તેમનું તરંગ સ્વરૂપ પણ જુદું જુદું હોય છે. તરંગ સ્વરૂપ પણ જુદું જુદું હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે મિત્રો ધ્વનિ ચીપીઓ છે, બરાબર, તો એક જ આવૃત્તિનું ઉત્સર્જન કરે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું કે મારી પાસે ધ્વનિ ચીપીઓ હતો, એ 346 હર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરે છે, તો તેનું તરંગ સ્વરૂપ આ રીતનું હોય, તરંગાકૃતિ આ રીતની હોય. જ્યારે વાયોલિન તમે જોયેલું એ છે વાયોલિન, બરાબર. જે વાયોલિન હોય મિત્રો, એ વાયોલિનની તરંગાકૃતિ આ રીતની બને, જો આમાં ઘણા બધા એમાંથી અવાજ નીકળતા હોય, બરાબર, એટલે એની તરંગાકૃતિ આ રીતની જોવા મળે. તો આપણે ધ્વનિ ચીપિયાની અને વાયોલિનની જે તરંગાકૃતિ છે એ જોઈએ. જ્યારે બેયમાં ધ્વનિ ચીપીઓ અને વાયોલિનમાં તમે જોશો કે તેના આવૃત્તિ સમાન છે, આવૃત્તિ સમાન છે, પણ તરંગાકૃતિઓ અલગ અલગ હોય છે. ચાલો જે આગળ વધીએ સમજીએ કે આકૃતિ એ અહીંયા જોઈએ છીએ આપણે. આકૃતિ એ એક ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવેલ ધ્વનિનું તરંગ સ્વરૂપ છે. જ્યારે ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવેલ ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો હોય છે, એ આપણને ખબર છે. એટલે કે એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને લય કહે છે. આ એક જ આવૃત્તિ ધરાવતો ધ્વનિ છે મિત્રો, એ એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને લય કહે છે. લય એટલે કે ટોન, બરાબર, ટોન કહે છે. આ યાદ રાખવા જેવું કે એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને લય કહે છે, બરાબર. જ્યારે મિત્રો આકૃતિ બી એ વાયોલિન વાદ્ય દ્વારા ઉદ્ભવતો ધ્વનિનું તરંગ રૂપ છે. આકૃતિ બી છે એ વાયોલિન દ્વારા ઉત્પન્ન થયેલ ધ્વનિનું તરંગ રૂપ છે, બરાબર. જેમાં ઘણી બધી આવૃત્તિઓનું મિશ્રણ થયેલું છે. કેમ કે વાયોલિન છે મિત્રો, એમાં એ વાયોલિન જ્યારે વગાડતા હોય, બરાબર, આ રીતના વગાડતા હોય વાયોલિન, એમાંથી ઘણી બધી આવૃત્તિઓ ઉત્પન્ન થતી હોય એક સાથે, બરાબર. એટલે કે વાયોલિન છે એમાં ઘણી બધી આવૃત્તિઓ સમાયેલી હોય છે. તો એ વાયોલિનનું જે ધ્વનિ સ્વરૂપ છે, ધ્વનિ તરંગ સ્વરૂપ, એ આ રીતનું આપેલું છે. એટલે આપણે એમ કહી શકીએ મિત્રો કે અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર કહે છે, બરાબર. વાયોલિનમાં ઘણી બધી આવૃત્તિઓ ઉત્પન્ન થતી હોય, એટલે કે અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર કહે છે. સ્વર એટલે કે નોટ, બરાબર. એટલે સ્વર શું છે અને લય શું છે એ આપણને અહીંયા ખબર પડી કે એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને લય કહે છે. લય એટલે કે ટોન. અને અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને નોટ કહે છે. નોટ એટલે કે સ્વર કહે છે. સ્વર અને લય વચ્ચે શું છે તફાવત એ આપણને અહીંયા જોવા મળે છે. આગળ વધીએ મિત્રો કે ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવતો ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો હોવાથી તે શુદ્ધ સ્વર છે.
અથવા શુદ્ધ સૂર છે. શું કામ? તો કે ધ્વનિ ચીપિયામાંથી ઉત્પન્ન થતો ધ્વનિ છે એની આવૃત્તિ કોઈ નિશ્ચિત એક ચોક્કસ આવૃત્તિનો હોય છે, એટલે એ શુદ્ધ ધ્વનિ હોય. બરાબર, તેનો સૂર સારો હોય, સાંભળવામાં મજા આવે એવો હોય. જ્યારે મિત્રો અનેક આવૃત્તિઓથી બનેલું જે કંઈ ધ્વનિ છે મિત્રો એ શુદ્ધ નથી એમ પણ કહી શકાય, અથવા કર્ણપ્રિય નથી એમ પણ કહી શકાય, આપણે એમ કહી શકીએ મિત્રો. બરાબર, અથવા અનેક આવૃત્તિના મિશ્રણથી ઉત્પન્ન થતો ધ્વનિ છે મિત્રો એ ધ્વનિ અનિચ્છનીય હોય એવું બને, કે આપણને ન ગમે એવું થાય. બરાબર, એટલે કે સાંભળવા મજા ન આવે એવું પણ ઘણી વખત બનતું હોય છે. બરાબર, એટલે કે અનિચ્છનીય ધ્વનિ હોય એને સ્વાભાવિકપણે આપણે ઘોંઘાટ કહેતા હોઈએ છીએ. એક સાથે તમે ક્લાસરૂમમાં બેઠા હોય, બરાબર, અને સાહેબ પ્રશ્ન પૂછે, કોઈ શિક્ષક પ્રશ્ન પૂછે અને ક્લાસમાંથી કોઈ એક વ્યક્તિ ઊભો થઈને એનો જવાબ આપે, તો એ સ્વાભાવિક છે કે એ વ્યક્તિ બોલતા હોય, એ છોકરો બોલતો હોય કે એ વિદ્યાર્થી બોલતું હોય, ત્યારે એ સાંભળવામાં આપણને ગમે, સારો લાગે. પણ અહીંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે ને ક્લાસરૂમમાં તમે બેઠા હોય ને એકારે 60 છોકરા એકારે જવાબ આપો તો કેવો ઘોંઘાટ ઉત્પન્ન થાય ને ઘોંઘાટ ઉત્પન્ન. તો એક સાથે ઘણી બધી આવૃત્તિઓનું મિશ્રણથી જે કાંઈ ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર, એ ઘોંઘાટ હોય છે. એટલે કે એ કર્ણપ્રિય નથી હોતો, અનિચ્છનીય હોય છે ધ્વનિ, સાંભળવામાં ન મજા આવે એવો હોય છે. મિત્રો ઘોંઘાટ સ્વાભાવિકપણે કર્ણપ્રિય હોતો જ નથી, ઘોંઘાટ કોઈને ગમતો જ ન હોય. બરાબર, અને ઘોંઘાટ છે મિત્રો અથવા અનેક આવૃત્તિઓનું મિશ્રણથી ધ્વનિ જે ઉત્પન્ન થાય છે એને ડેસિબલમાં માપવામાં આવે છે. કેવી રીતના? તો કે શેનાથી માપવામાં આવે છે? તો કે ડેસિબલ, જેને DB દ્વારા દર્શાવવામાં આવે છે. અનેક આવૃત્તિઓના મિશ્રણથી જે ઘોંઘાટ ઉત્પન્ન થાય છે તેને ડેસિબલ એકમમાં માપવામાં આવે છે. અને તેનું માપ એટલે કે ઘોંઘાટ દ્વારા ઉત્પન્ન થયેલો જે ધ્વનિ હોય છે ને મિત્રો, એ સામાન્ય રીતના 0 ડેસિબલથી 130 ડેસિબલની વચ્ચે હોય છે. આનાથી પણ વધારે હોય, વધારે ડેસિબલની તીવ્રતાવાળો ધ્વનિ ઉત્પન્ન થતો હોય, પણ એ માનવ માટે એ સાંભળવો હિત માટે હાનિકારક કહેવાય. બરાબર, ટ્રેનના જે વિસલ હોય ને, ટ્રેનનો પાવો વાગે છે એના દ્વારા તો 130 ડેસિબલ કરતાંય તે ઘણો બધો વધારે ઊંચી આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે, ઊંચી પ્રબળતાવાળો ધ્વનિ ઉત્પન્ન થતો હોય, જે માનવ માટે સાંભળવા માટે જરીકેય સારો નથી. બરાબર, આવા તો ઘણા બધા બીજા એવા ધ્વનિઓ છે જે માણસ માટે હિતકારક નથી હોતા. બરાબર, એટલે કે વધુ ડેસિબલ ધરાવતો ઘોંઘાટ આપણા શરીરને હાનિકારક હોય છે. તો મિત્રો ધ્વનિની ગુણતા જોઈએ, આપણે ધ્વનિની પ્રબળતા જોઈ અને ધ્વનિની પીચ જોઈ. ત્યારબાદ મિત્રો આપણને અમુક પ્રશ્નો આપેલા છે પેજ નંબર 166 ઉપર. તો ચાલો જે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 166 કાઢવો જોઈએ, અને એમાં પહેલો પ્રશ્ન છે, જોવો જોઈએ શું કહે છે કે તરંગનો કયો ગુણધર્મ નીચે દર્શાવેલ બાબતો નક્કી કરે છે. બરાબર, તો પ્રબળતા છે એમાં આપણને પૂછ્યું છે, પ્રબળતા છે, પ્રબળતા શું એમ? તો કે ધ્વનિનો કંપ વિસ્તાર તેની પ્રબળતા નક્કી કરે છે. ધ્વનિનો કંપ વિસ્તાર છે, આ ધ્વનિનો કંપ વિસ્તાર, બરાબર, એ ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. પ્રબળતા કોણ નક્કી કરે? તો કે ધ્વનિનો કંપ વિસ્તાર, વધુ કંપ વિસ્તાર હોય તેમ ધ્વનિની પ્રબળતા વધારે, અને ઓછો કંપ વિસ્તાર હોય તેની પ્રબળતા ઓછી. ત્યારબાદ પીચ છે, એ પીચ કોણ નક્કી કરે છે? તો કે ધ્વનિ તરંગની આવૃત્તિ તેની પીચ નક્કી કરે છે. ધ્વનિ તરંગની આવૃત્તિ છે મિત્રો એ તેની પીચ નક્કી કરે છે. એનો અર્થ શું થયો કે અહીંયા આવૃત્તિ વધારે જોવા મળે છે, એનો અર્થ શું થયો કે વધુ આવૃત્તિ છે તો પીચ વધુ છે, અહીંયા આવૃત્તિ ઓછી જોવા મળે છે તો ઓછી આવૃત્તિ છે તો તેની પીચ ઓછી છે. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન શું કહે છે આપણને કે અનુમાન લગાવો કે નીચેનામાંથી ક્યાં ધ્વનિની પીચ વધારે છે? ગિટારની વધારે છે કે કારનું હોર્ન હોય એની પીચ વધારે છે? બરાબર, શું કીધું છે? અનુમાન લગાવો કે ક્યાં ધ્વનિની પીચ વધારે છે. તો આપણે જવાબમાં કહી શકીએ મિત્રો કે ગિટારની પીચ વધારે હશે.
બરાબર. ગિટારની પીચ વધારે હોય છે કારના હોર્ન કરતાં. શું કામ? એનું કારણ શું? તો કે કારણ કે ગિટાર વડે ઉદ્ભવતો ધ્વનિ અને એ ધ્વનિની આવૃત્તિ કારના હોર્ન વડે ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે. ગિટાર વડે જે ઉદ્ભવતો ધ્વનિની આવૃત્તિ છે એ કારના હોર્ન દ્વારા ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે. તેથી ગિટારના ધ્વનિની પીચ કારના હોર્નના ધ્વનિની પીચ કરતાં વધુ હોય છે. તો આ જે અમુક પ્રશ્નો હતા મિત્રો, એ પ્રશ્નોના આપણે જવાબ જોયા. ત્યારબાદ આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીએ મિત્રો, અને એ ટોપિક છે તરંગનો વેગ. તો મિત્રો તરંગનો વેગ કોને કહેવો? ચાલો જી જોઈએ. ચાલો જે તરંગના વેગની વ્યાખ્યા આપણે લખવાની છે, અને એ વ્યાખ્યા લખીએ. ચાલો. માધ્યમમાં ધ્વનિ તરંગના સંઘનન અને વિઘનન દ્વારા એકમ સમયમાં કપાયેલા અંતરને તરંગનો વેગ કહે છે. તો મિત્રો આના ઉપરથી આપણે વ્યાખ્યા આપી હોય તરંગના વેગની, તો વ્યાખ્યા આ રીતના આપી શકાય. અને એના મદદથી સૂત્ર શું બને? તરંગનો વેગ બરાબર તરંગે કાપેલું અંતર અને છેદમાં તે માટે લાગતો સમય. બરાબર મિત્રો, તરંગનો વેગ કોને કહેવો? તો કે માધ્યમમાં ધ્વનિ તરંગના સંઘનન અને વિઘનન દ્વારા એકમ સમયમાં કાપાયેલા અંતરને, એટલે કે ચોક્કસ સમયમાં કાપેલા અંતરને તરંગનો વેગ તરીકે ઓળખવામાં આવે છે. અને વ્યાખ્યા પરથી કપાયેલા અંતર અને તે માટે એકમ સમયમાં કપાયેલ અંતર, બરાબર, એકમ સમયમાં કપાયેલ અંતરને તરંગનો વેગ કહે છે. એટલે કે કપાયેલ અંતર અંશમાં, તે માટે લાગતો સમય છેદમાં, તરંગનો વેગ. તરંગના વેગને મિત્રો વી વડે દર્શાવવામાં આવે છે. વેગને તો વી વડે દર્શાવવામાં આવે. તો તરંગે કાપેલું અંતર એટલે શું થયું મિત્રો? તો કે તરંગ જે અંતર કાપતું હોય, બરાબર, એને તરંગની તરંગ લંબાઈ સ્વરૂપે આપણે ઓળખી શકીએ, તરંગ લંબાઈ, બરાબર. અને છેદમાં કીધું છે કે તે માટે લાગતો સમય. તો સમય છે મિત્રો તરંગના કિસ્સામાં આપણે એને આવર્તકાળ કહેશું, બરાબર. તો તરંગે કાપેલું અંતર એટલે કે તરંગ લંબાઈ, બરાબર, અને છેદમાં તે માટે લાગતો સમય, જેને આવર્તકાળ કહેશું. તરંગે કાપેલું અંતર, જેને તરંગ લંબાઈ કહેશું, બરાબર. તરંગ જે અંતર કાપે એને તરંગ લંબાઈ કહેવાય, બરાબર. અને એની માટે લીધેલો સમય, તો એને આપણે આવર્તકાળ કહેશું, બરાબર. એ અંતર કાપવા માટે લીધેલ સમય એટલે કે આવર્તકાળ. મિત્રો તરંગ લંબાઈ છે એને લેમ્બડા વડે દર્શાવીએ છીએ, બરાબર. અને આવર્તકાળ છે મિત્રો, આવર્તકાળને શેના વડે દર્શાવીએ છીએ? આવર્તકાળને ટાઈમ પીરિયડ કહેવાય. ટાઈમ પીરિયડ એટલે કે એને ટી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. ટી, કેપિટલ
ટી વડે દર્શાવવામાં આવે છે. પરંતુ મિત્રો આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. એટલે કે આપણે અહીં લખી નાખીએ ધેરફોર કરીને કે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ. આવૃત્તિને ન્યૂ વડે દર્શાવવામાં આવે છે. ન્યૂ, બરાબર. ન્યૂ એટલે શું થયું મિત્રો? તો કે 1/T. એટલે કે આવૃત્તિ અને આવર્તકાળ એ એકબીજાના વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે છે, બરાબર. એટલે કે અહીંયા આ રીતનું છે λ/T છે, તો આને આ રીતના હું લખી શકું કે લેમ્બડા ગુણાકારમાં 1/T, આ રીતના લખી શકાય. તો અહીંયા 1/T ની જગ્યાએ હું ન્યૂ મૂકું તો ચાલે? ન્યૂ, જેને આવૃત્તિ કહીએ છીએ. ચાલો જે મૂકી દઈએ. તેથી V બરાબર લેમ્બડા ગુણ્યા ન્યૂ. એટલે શું થયું મિત્રો? કે વેગ બરાબર કોનો વેગ? તો કે તરંગનો વેગ. તરંગનો વેગ બરાબર લેમ્બડા એટલે શું થયું મિત્રો? લેમ્બડા એટલે તરંગ લંબાઈ થઈ, બરોબર. તરંગ લંબાઈ ગુણ્યા ન્યૂ એટલે તો કે આવૃત્તિ. તો આવું એક સૂત્ર મળે, તરંગનો વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તો આપણે તરંગનો જે વેગ જોયો મિત્રો, એ તરંગનો વેગ માત્ર આટલું જ હતું. એના ઉપરથી આપણને દાખલો આપેલો છે, બરાબર. તો એ દાખલો જોવાનો છે. આપેલા માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ બધી આવૃત્તિઓ માટે સમાન હોય છે. શું કીધું? કે આપેલા માધ્યમ એટલે કોઈ માધ્યમ હોય, ઘન પ્રવાહી કે વાયુ, બરાબર. એમાં સમાન ભૌતિક પરિસ્થિતિ એટલે કે યોગ્ય અનુકૂળ વાતાવરણ હોય, બરાબર. એમાં ધ્વનિનો વેગ બધી આવૃત્તિઓ માટે સમાન હોય છે. એટલે કે ધ્વનિનો વેગ છે એ હંમેશા સમાન જ હોય છે. અને એ કેટલો હોય છે એ આપણે આગળ જતાં જોશું, બરાબર. 342 થી લઈને 343, 44 અથવા 45 મીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો વેગ હોય છે, ધ્વનિનો વેગ, જે આપણે આગળ ભણવામાં આવશે, બરાબર. હવે આ જે આપણે સૂત્ર જોઈ ગયા મિત્રો, બરાબર, ધ્વનિના વેગનું, એની ઉપરથી એક દાખલો છે. અને એ દાખલો આપણે અત્યારે જોઈએ. ઉદાહરણ નંબર 12.1 જુઓ જી મિત્રો. ઉદાહરણ નંબર 12.1. ચાલો જી, હવે ઉદાહરણ નંબર 12.1 આપણે ગણી લઈએ. આજના લેક્ચરનું કામ ઉદાહરણ નંબર 12.1 જોઈને કમ્પ્લીટ કરીએ. રકમમાં ધ્યાન આપો મિત્રો. શું કહે છે? ચાલો જી, કે કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કિલોહર્ટ્ઝ છે, બરાબર. આવૃત્તિ કેટલી કીધી છે ધ્વનિ તરંગની? તો આપણે અહીં લખી નાખીએ. અહીં આવૃત્તિને શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? આવૃત્તિને ન્યૂ વડે દર્શાવીએ છીએ. જે કેટલી છે? 2 કિલોહર્ટ્ઝ. મિત્રો કિલો છે એની જગ્યાએ આપણે 1000 લખી શકીએ, બરાબર. એટલે કે 2000 હર્ટ્ઝ કહી શકીએ. હા, કહી શકીએ. કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કિલોહર્ટ્ઝ તથા તરંગ લંબાઈ 35 સેમી છે. તરંગ લંબાઈને શેના વડે દર્શાવીએ છીએ? લેમ્બડા વડે. તરંગ લંબાઈ લેમ્બડા જે કેટલી કીધી છે? 35 સેમી. સેમીમાંથી મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 35/100 ત્યારે મીટર થાય. અને આનો જવાબ શું આવે? 0.35 મીટર આવે, બરોબર. તો 15 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો અંતર કેટલું આપ્યું છે આપણે? અંતર એટલે કે ડિસ્ટન્સ D બરાબર 15 કિલોમીટર. 15 કિલોમીટર અંતર કાપવા માટે મિત્રો કેટલો સમય લાગે એમ કીધું છે. તો સમય T ગોતવાનો છે, બરાબર. આપણે કેટલો લાગે જોશું. હવે મિત્રો અહીંયા જે અંતર D આપ્યું છે 15 કિલોમીટર,
તો એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો કેટલું થાય? તો કે 15,000 મીટર થાય. બરાબર. તો આપણે સમય મેળવવાનો છે, સમય ટી મેળવવાનો છે. બરાબર. તો સૌપ્રથમ આપણે શું મેળવશું મિત્રો? કે સમય મેળવવો છે તો પહેલાં આપણે આવૃત્તિ મેળવવી પડશે. બરાબર. સોરી, વેગ મેળવવો પડશે, તરંગનો વેગ. વેગ ઉપરથી આપણે આગળ વધીએ. તરંગનો વેગ v બરાબર સૂત્ર શું છે મિત્રો? સામે જોઈ ગયા છે, લેમ્બડા ગુણ્યા ન્યુ. લેમ્બડા કેટલું છે મિત્રો? ક્યાં ગયું લેમ્બડા? આ રહ્યું, 0.35 મીટર ગુણ્યા ન્યુ કેટલું છે? તો કે 2000 હર્ટ્ઝ. બરાબર. ઓકે. તો આનો જવાબ કેટલો આવશે મિત્રો? 35 દુ 70 એટલે કે 700 જવાબ આવશે. 700 મીટર ઇન્ટુ હર્ટ્ઝ. બરાબર. 700 જવાબ બનવા આવ્યો તો મીટર ઇન્ટુ હર્ટ્ઝ. બરાબર. તો એનો એકમ શું થશે? અહીં મિત્રો હર્ટ્ઝ છે. હર્ટ્ઝ એ કોનો એકમ છે? તો કે એ આવૃત્તિ છે મિત્રો, આવૃત્તિનો એકમ છે. આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? તો કે આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t. ટી એટલે શું છે? આવર્તકાળ છે. આવર્તકાળનો એકમ શું છે મિત્રો? સેકન્ડ છે. સેકન્ડ. બરાબર. આવર્તકાળનો એકમ સેકન્ડ છે એટલે હર્ટ્ઝની જગ્યાએ આપણે 1/સેકન્ડ લખી શકીએ. બરાબર. હર્ટ્ઝની જગ્યાએ 1/સેકન્ડ એટલે આ રીતના લખી શકીએ. આ જો આ છે ને એને સ્પષ્ટ સ્વરૂપમાં અહીંયા હું તમને દર્શાવું કે હર્ટ્ઝ બરાબર 1/t. હર્ટ્ઝ કોનો એકમ છે મિત્રો? તો કે ઉભા રહ્યો, હજી હું થોડું ક્લિયર તમને કહું. ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t. તેથી ન્યૂનો એકમ, ન્યૂ એટલે શું છે? તો કે આવૃત્તિ. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. બરાબર. અને આવર્તકાળનો એકમ ટીનો એકમ શું છે? સેકન્ડ છે. બરાબર. તો હર્ટ્ઝની જગ્યાએ 1/સેકન્ડ લઈ શકું એટલે હર્ટ્ઝની જગ્યાએ મેં 1/સેકન્ડ લીધું. બરાબર. એટલે કે તરંગનો વેગ v બરાબર આપણને 700 મીટર પ્રતિ સેકન્ડ મળ્યો. જે વેગનો આપણને એકમ ખબર છે કે મીટર પ્રતિ સેકન્ડ એટલો થયો. આપણે ગોતવાનું શું છે? તો કે સમય મેળવવાનો છે. કયો સમય? તો કે 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તે. તો તરંગને 1.5 કિલોમીટર કાપવા માટે લાગતો સમય મિત્રો, તો એ કેવી રીતના મેળવશું? પહેલાં લખીએ કે તરંગને 1.5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય મેળવવાનો છે આપણે. તો મિત્રો આપણને ખબર છે કે વેગ v છે. બરાબર. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, એમ આપણે લખીએ. બરાબર. તો એ સૂત્ર ઉપરથી સ્થાનાંતર આપણે શેના વડે દર્શાવીએ છીએ? સ્થાનાંતર મિત્રો આપણે ડિસ્ટન્સ d વડે દર્શાવીએ છીએ. બરાબર. છેદમાં લાગતો સમય t વડે દર્શાવીએ છીએ. એટલે કે v ઇઝ ઇક્વલ ટુ ન્યુ ને v ઇઝ ઇક્વલ ટુ d/t થાય. તો મિત્રો આની ઉપરથી આપણે ટીને જો સૂત્રનો કરતા બનાવીએ, ટીને સૂત્રનો કરતા બનાવીએ તો d/v થઈ જશે. d/v થઈ ગયું. સમજાણું? વેગનું સૂત્ર શું છે? તો કે v ઇઝ ઇક્વલ ટુ d/t. અને આપણે ગોતવાનું શું છે? તો કે સમય. કયો સમય? તો કે તરંગને 1.5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય ગોતવાનો છે. તો સમય આપણે અહીંયા સૂત્રનો કરતા બનાવીએ એટલે કે સૂત્રનો કરતા બનાવશું તો d/v થઈ જશે. d/v. તો d અને v ના બેના મૂલ્ય આપણી પાસે છે. d નું મૂલ્ય આવી રહ્યું, v નું મૂલ્ય આવી રહ્યું. ચાલો જી મૂકી દઈએ. d ની વેલ્યુ કેટલી છે? તો કે 15,000 મીટર છે. 15,000
મીટર છેદમાં વીની મૂલ્ય તો કે 700 મીટર પર સેકન્ડ. તો ઉપરથી 2 મીંડા ગયા, નીચેથી 2 મીંડા ગયા, ઉપરથી મીટર ગયું, નીચેથી મીટર ગયું, બરાબર. એટલે 150/7, 150/7 એનો જવાબ મિત્રો આવશે, સોરી અહીંયા 15,000 1.5 છે કે હા સોરી અહીંયા મારી ભૂલ થાય છે, અહીંયા 1.5 છે, 1.5 આપેલું છે. 1.5 કિલોમીટર બરાબર મિત્રો 1500 મીટર થાય, બરાબર. તેથી અહીંયા 1500 મીટર આવશે, 1500 મીટર. તો ઉપરથી 2 મીંડા ગયા અને નીચેથી 2 મીંડા ગયા, અને 15/7, 7 દુ 14 એટલે 2.1 જેવો જવાબ આવે, અને આ છેદનો છેદ અંશમાં જાય એટલે એ સેકન્ડ થઈ ગયું. ટાઈમ ટી બરાબર 2.1 સેકન્ડ જવાબ આવે. આમ આપણે કહી શકીએ કે તરંગને 1.5 કિલોમીટર અંતર કાપવા માટે 2.1 સેકન્ડ સમય લાગશે. આમ તરંગને 1.5 કિલોમીટર અંતર કાપવા માટે 2.1 સેકન્ડ સમય લાગશે. તો મિત્રો આજનો લેક્ચર છે આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ, બરાબર. અને હવે પછીનું જે કાંઈ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધારીશું. ત્યાં સુધી અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.